અમદાવાદ કોર્પોરેશનનો વધુ એક વિવાદિત નિર્ણય। વોટર કમિટીમાં વિવાદિત નિર્ણય લેવામાં આવ્યો। ચોમાસામાં શહેરમાં ક્યાં પાણી ભરાય છે તેનો સર્વે કરાશે। સર્વે બાદ કયા સ્ટ્રોમ વોટર લાઇન નેટવર્ક નાખવું તે એએમસીને અભિપ્રાય આપશે। આઈઆઈટી ગાંધીનગર એજન્સીને સર્વે માટે ₹12 લાખનો ખર્ચ કરશે। એએમસીમાં એન્જિનિયર અધિકારીઓ હોવા છતાં એજન્સી પાસે સર્વે થશે। અમદાવાદમાં અનેક સ્થળો પર પાણી ભરાય છે તે અધિકારીઓને નથી ખબર। એજન્સી સર્વે કરી શકે તો એએમસી અધિકારીઓ કેમ નહીં? ₹12 લાખનો ખર્ચ સર્વે પાછળ શા માટે? નહીં, અધિકારીઓ અને એન્જિનિયર નહીં, દરેક વોર્ડના એન્જિનિયરો છે એ અલગ અલગ હોય અને આપણે દાખલા તરીકે ચાંદખેડાથી છેક આખું સાબરમતી સુધી પાણી જતું હોય છે, એટલે જે સર્વે કરવાની વાત છે તો ચાંદખેડાથી એ ચાંદખેડાનું નેટવર્ક ખાલી કરે, પછી આગળનું નેટવર્ક, એટલે આખું જે આ જે વાત છે એ આખા અમદાવાદનું છેક નદી સુધી જે લઈ જવાની વાત છે એ કેવી રીતે કરવું, કેટલાની લાઈન નાખવી, કેટલા ડાયરી નાખવી, એ આખા અમદાવાદનું દરેક વોર્ડનું આવરી અને આખી લાઈન કરવાની વાત જે છે એના માટે આપણે આઈઆઈટી પાસે સર્વે કરાવી રહ્યા છીએ।